દીવમાં ઉભેલું INS ખુકરી આ એક મ્યુઝિયમ નહીં, વીતેલા સમયનું આભૂષણ છે. અને એ કહી રહી છે વીતેલા સમયની એક દર્દનાક વ્યથા. 1971ના યુદ્ધની અંદર પાકિસ્તાનના સબમરીન કે જેણે ખુકરી નામના આપણા એક વિધ્વંસક જહાજને દીવથી 40 નોટિકલ માઇલ દૂર જળ સમાધિ લેવડાવેલી, એ જ ખુકરી જહાજના નામ પરથી ફરી એક INS ખુકરી નામનું નવું જહાજ બનાવવામાં આવ્યું, જે પણ પોતાના નિવૃત્તિ સમય બાદ આજે દીવ પાસે એનું મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે, જ્યાં લોકો જઈ મુલાકાત લઈ શકે છે. અહીં તમે અંદર પ્રવેશ કરશો એટલે એક જહાજની અંદર કેટલી સુવિધાઓ હોય છે, કેટલી વિપત્તિઓ હોય છે, એ અંગે તમે જાણકારી મેળવી શકશો. અહીં દેખાડવામાં આવેલા ચંદ્રકો તમે જુઓ, એના ઉપરથી કયા ચંદ્રક કયા લોકોને મળશે એ જાણી શકો છો. વિવિધ ઇક્વિપમેન્ટ્સ અહીંયા લગાડવામાં આવેલા છે. અહીંયા જુદા જુદા કમ્પાર્ટમેન્ટ છે કે જે જોઈને તમે જાણી શકશો કે ક્યાં કેવી વ્યવસ્થા આ જહાજની અંદરમાં ગોઠવવામાં આવેલી હોય છે. ઉપરાંતમાં તમે જોશો કે તેમના ગણવેશ, એમના યુટેન્સિલ્સ, એમની રસોઈ, ઉપર દેખાય એવું એમના રડાર, આની સાથે સાથે અહીંયા કેવા પ્રકારની તોપ માઉન્ટ કરવામાં આવેલી છે, જે પણ વિવિધ પ્રકારની 360 ડિગ્રી ઘૂમી શકે એવી. જહાજ બહારથી જોતા તો એકાદ માળનું લાગે, પરંતુ અંદરથી જોઈએ ત્યારે ખબર પડે કે એને 5 માળ છે, જેમાંથી ટુરિસ્ટ માટે 3 માળ ખુલ્લા રાખવામાં આવ્યા છે. અને અહીંથી તમે એની સાથે જુદા જુદા ચિત્રો પણ ખેંચી શકો છો. તમને એના વિશેની જાણકારી પણ અહીં આપવામાં આવે છે. અને ઉપરાંતમાં તમે જે કંઈ પણ શિપના કેપ્ટન મહેન્દ્રનાથ મૂલેને પણ અહીં યાદ કરવા જોઈએ. અને આ વોરશિપ ફ્રિગેટને નષ્ટ કરનાર સબમરીન હંગુર પણ યાદ કરવી જોઈએ, કારણ કે આપણે કોનાથી વાર ખાધો હતો એ પણ યાદ હોવું જોઈએ. મિત્રો સાથે ખૂબ મજા કરી, આપ પણ કરજો.